જી મુકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આજે કોંગ્રેસ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે એમાં ખડગેએ કહ્યું કે ભાજપના અહંકારનું પરિણામ આજે આવ્યું છે, તે વાતને લઈને આપનું શું કહેવું છે? આજની જે પ્રેસ કોન્ફરન્સમાં ખડગે સાહેબનું નિવેદન ખૂબ જ શિસ્તપૂર્વક હતું. એક તો ઉત્સાહમાં અતિ ઉત્સાહમાં ક્યારેક કોઈ બોલી જાય, પરંતુ ખૂબ જ સંવેદનશીલ અને શાંતિપ્રિય નિવેદન હતું. અને એમણે એ પ્રશ્નાર્થ મૂક્યો કે અમે મોદી વર્સિસ જનતાનું આ ચૂંટણી હતી અને એની અંદર નું આ પરિણામ છે. એક પણ પક્ષને પૂર્ણ બહુમત નથી મળ્યું, એ આપણે સૌએ સ્વીકારવું રહ્યું. એમાં ભારતીય જનતા પાર્ટી પણ આવી જાય, કોંગ્રેસ પણ આવી જાય અને બીજી બધી અન્ય પાર્ટીઓ પણ આવી જાય. એટલે 140 કરોડ દેશની અંદર આ દુર્ભાગ્ય ગણાય કે એક પાર્ટી હજુ આખા દેશની એક સમાન વિચારધારામાં ક્યાંય નથી. એનું આ એક સત્યતા આજે બહાર આવી છે. અને રાહુલ ગાંધીજીએ પણ સાથે આજની પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે અમિત શાહ સાહેબને ખૂબ જ આઘાતજનક એક પ્રકારની ધમકી આપી એવું મને આ પ્રેસ કોન્ફરન્સમાં લાગ્યું. અને આરોપ મૂક્યો કે એમણે સંવૈધાનિક સંસ્થાઓનો જે ખૂબ જ દુરુપયોગ કર્યો છે. અને આજની પ્રેસ કોન્ફરન્સની અંદર અદાણીનું પણ નામ લીધું. જે પ્રમાણે ગઈકાલે શેરના ભાવ જબરદસ્ત 2300 પોઈન્ટ ઉછળ્યા અને આજે 5000 પોઈન્ટ તૂટ્યા. એટલે એના જે સ્ટોક વિશેની પણ વાત કરી, પરંતુ અંતમાં જે ગઠબંધનનો આભાર માન્યો છે. અને આજની પ્રેસ કોન્ફરન્સની જે મુખ્ય વાત મને ગમી ગઈ એ છે કે એમણે દ્વાર ઓપન કરી દીધા છે. ઘણા પત્રકારોએ એમ પૂછ્યું કે ભાઈ તમે વિપક્ષમાં બેસવા તૈયાર છો કે તમે સરકાર બનાવવા માટેના પ્રયત્ન કરશો? ત્યારે આમ જોવા જઈએ તો 232ની સંખ્યા અને 293ની સંખ્યાની અંદર એક પ્રકારે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે. જો ગઠબંધન પૂર્ણ સાથ આપે તો ભારતીય જનતા પાર્ટીની તો સરકાર બની ચૂકી છે, પરંતુ 232ના આંકડાની સામે રસ્તો એ ખુલ્લો રાખ્યો છે. કદાચ ચંદ્રબાબુ નાયડુનો કોન્ટેક્ટ કરે, કદાચ નીતિશ કુમારનો કોન્ટેક્ટ કરે, શરદ પવાર એમાં કોઈ મોટી ભૂમિકા નિભાવી શકે છે, બીજા જે અન્ય અપક્ષ ઉમેદવાર છે. અને જો એમનું આજની રાત છે એમના માટે કદાચ મહત્વની રાત બની શકે, એટલે એમને આ બધો નિર્ણય છે એ આવતીકાલ પર મૂક્યો. અને રાહુલે ખાસ કરીને પ્રિયંકાનો આભાર માન્યો અને યુપીને ખાસ મહત્વ આપ્યું. અને એ આપણે જોયું પણ છે કે ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન યુપીને ઉપર સૌથી વધુ મહત્વ છે. પરંતુ કદાચ એક વાત એ ભૂલી ગયા છે કે યુપીની અંદર એસપી અખિલેશની પાર્ટી પણ ખૂબ જ મોટો રોલ નિભાવી ચૂકી છે. બીજી એમણે જે વાત કરી છે એ અમેઠીની વાત કરી છે, જે કારકુનની વાત કરી, પીએની વાત કરી, એ જવાબ આપી દીધો રાહુલ ગાંધીજીએ કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીની અભદ્ર ભાષા છે. એનો જવાબ પ્રજાએ આપી દીધો છે. પરંતુ એમને આ વિજયનો શ્રેય ગરીબ, દલિત, આદિવાસીને શ્રેય આપ્યો છે, એ મહત્વની વાત છે. જી ચોક્કસથી. જી પ્રસન્નભાઈ, હું તમને પૂછવા માંગીશ કે અત્યારે જે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમાં રાહુલ ગાંધી દ્વારા અદાણીના સ્ટોકને લઈને પ્રહાર કરવામાં આવ્યા છે, તેને લઈને આપની શું પ્રતિક્રિયા? રાહુલ ગાંધીજીએ જે વાત કરી કે અદાણીના સ્ટોકની, સ્વાભાવિક છે કે એમને જે યોગ્ય લાગ્યું એ બોલ્યા. પણ સ્ટોક માર્કેટ આજે સંપૂર્ણ રીતે ખૂબ ડાઉન ગયું હતું. ગઈકાલે અપ ગયું હતું, આજે ડાઉન ગયું. સ્ટોક માર્કેટ બી આ રિઝલ્ટથી કે સ્થિર સરકાર નથી એના લીધે પ્રભાવિત છે. કે જે સ્પષ્ટ બહુમતી, સ્થિર સરકાર તો બોલવામાં ભૂલ થઈ ગઈ, પણ સ્પષ્ટ બહુમતી નથી દેખાઈ રહી, એના લીધે આ પરિસ્થિતિ છે. પણ એ આગામી હવે ચાલુ થશે. જે રીતે ઇન્ડી ગઠબંધનની જે પ્રેસ ગઈ એમાં જે કીધું કે અમે આવતીકાલે કરીને જે એટલે જોડતોડની રાજનીતિ હવે ચાલુ કરશે ને આગામી સમયની અંદર જો જોવા મળશે શું થશે. જી પ્રણવભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે આજે મતદાનનું પરિણામ જોવા મળી રહ્યું છે તેને લઈને ભાજપ દ્વારા પહેલા દાવા કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસનો ઉદ્દેશ્ય દેશના વિકાસનો નહીં પરંતુ મોદીને હરાવવાનો છે. આ વાતને લઈને આપની શું પ્રતિક્રિયા છે? એવું નથી કે મોદીજીને હરાવવાનો ઉદ્દેશ હતો.
લગભગ 62-65 વર્ષથી 60 વર્ષ ઉપરથી કોંગ્રેસ પાર્ટીએ ભારતની જનતા માટે બહુ જ સારી રીતે સુખાકારી જીવન જીવી શકે એવી રીતે કામ કર્યું છે. ઘણા બધા કોંગ્રેસના કામ અત્યારે જે પરિસ્થિતિમાં ભારત છે એ પરિસ્થિતિમાં ભારત આઝાદી પછી એક કહેવત છે ને કે કોઈને 10,000 રૂપિયા કે 1 લાખ રૂપિયાની જરૂર હોય ને તો એ કદાચ ઇઝીલી નથી મળી શકતા. 1 લાખના 5 લાખ 10 લાખ થઈ શકે છે. કહેવાનો મતલબ ભાવાર્થ એટલો જ છે કે જ્યારે અંગ્રેજોએ આપણને આગળ દેશ સોંપીને ગયા ને ત્યારે દેશમાં કશું હતું નહીં આપણી પાસે, અને અહીંયા સુધી કર્યું, પણ ખાલી આ જે પરિણામ આવ્યું છે એ પરિણામમાં ફક્ત ને ફક્ત જનતા બી જાણી ગઈ છે કે આ ફક્ત ને ફક્ત અહંકાર છે એમનો, કે બધું મેં કર્યું, બધું મેં કર્યું, બધું મેં કર્યું, અને આખી ટીમ એમની કહે કે મોદી હે તો મુમકિન હે, મોદી હે તો મુમકિન હે. તો શું બીજા બધા કશું કર્યું જ નથી? એટલે કહેવાનો મતલબ અત્યારે જે જનતા બી જાણી ગઈ છે કે ભાઈ આ પરિસ્થિતિ છે, અને એ પરિસ્થિતિ જનતાએ જે રાહુલ જે વાત કરી કે આજે બેરોજગારી 28% મોટામાં મોટો મુદ્દો બેરોજગારીનો હતો, મોંઘવારીનો મુદ્દો 23% મોંઘવારીનો મુદ્દો હતો, અને આ બધા એક જ વસ્તુની પાછળ પડી રહ્યા હતા કે અમે 370 હટાવી, અમે રામ મંદિર બનાવ્યું, અમે રામ મંદિર બનાવ્યું. અને રામ મંદિર બનાવ્યું તો કંઈ એવું નથી કે ફક્ત ભારતમાં 10 વર્ષમાં એક જ મંદિર બન્યું છે. ભારતની અંદર આજની તારીખને હજારો મંદિર છે, લાખોની સંખ્યામાં મંદિર છે. તો શું કોંગ્રેસે કોઈ મંદિર બનાવ્યા જ નથી? એટલે ધર્મના નામ ઉપર જે રાજનીતિ કરતા હતા એ હવે જનતા સમજી ગઈ છે કે ધર્મના નામ ઉપર રાજનીતિ કરવાનું બદલવું પડશે, અને એટલા માટે જ જનતાએ આ પરિણામ આપ્યું છે, જનાદેશ આપ્યો છે. જી પ્રસન્નભાઈ, તમે પ્રણવભાઈની વાત સાથે કેટલા સહેમત છો? જેમ કે પ્રણવભાઈએ કીધું કે ભાજપે ધર્મના નામે રાજનીતિ ચલાવી છે, તેને લઈને આપનું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટી, પહેલા તો હું વાત કરું કે જ્યારે અયોધ્યામાં શ્રી રામલલ્લાનું મંદિર પાછા એમના ત્યાં પ્રસ્થાપિત થવા જઈ રહ્યા હતા ત્યારે જે આમંત્રણ મોકલવામાં આવેલું હતું ત્યારે આ જ લોકોએ ના પાડેલી કે અમે નથી જવાના. એટલે આ લોકો ડબલ વાતો કરી રહ્યા છે આ મુદ્દા ઉપર કે ધર્મના નામે. ભારતીય જનતા પાર્ટી તો સર્વને સાથે રાખીને ચાલી રહી છે કે ચલો દેશની સુખાકારી માટે સાથે ચાલીએ. એટલે આ ટોટલ ડ્યુ સ્ટાન્ડર્ડની વાત છે. હવે ત્યાંથી આગળ જઈએ કે યુવાનોને બેરોજગારની સમજી લો કે આપણે છેલ્લા 10 વર્ષની અંદર સ્ટાર્ટઅપ લોનો કેટલી કરવામાં આવી છે, એમએસએમઈ ની અંદર કેટલું કરવામાં આવ્યું છે. એમએસએમઈ ની અંદર 25 લાખ કરોડ કરતા વધારે ધિરાણો કરવામાં આવેલા છે સ્ટાર્ટઅપની અંદર. સ્કિલ ઇન્ડિયા ડેવલપમેન્ટ કાર્યક્રમની અંદર કેટલા યુવાઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. 1.5 કરોડ ઉપર યુવાઓએ એ ટ્રેનિંગમાં ભાગ લીધો છે. આ બધી વાતો કેમ નહીં? સંવિધાન બચાવો કે સંવિધાન આ કરો તે કરો વાત કરી રહ્યા છે અત્યારે. સંવિધાન તો કોઈ અડી બી નહીં શકશે. સંવિધાનની અંદર એમને બતાવીને ભોળી જનતાઓને બેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ વસ્તુ એ છે કે ધર્મના નામે રાજનીતિ વિરોધ પક્ષો કરી રહ્યા છે. એ વાત એટલી જ સત્ય છે. ભલે વાત કરતા હોય કે ભાઈ ગરીબ આદિવાસી દલિત અમને લોકોને જીતાડ્યા, પણ એ જ વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીનો બી વોટ શેર એટલો વધેલો છે. અમારી સીટો ઓછી આવી છે અત્યારે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનવા માટે, એમની તો એ બી નથી આવી. પણ ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર ગયા વખત કરતા 2 થી 3% વધેલો છે. એ વાત બી એટલી સાચી છે. હવે આગળ વાત કરીએ કે ગુજરાતની અંદર જે 5 રીઇલેક્શન થયા, કેમ ત્યાં આગળ કોંગ્રેસની જીત ના થઈ? મને 10 સેકન્ડ આપજો મને. જી, જેમ પ્રસન્નભાઈએ વાત કરી કે રામ મંદિર અને રામ મંદિરનું જે શિલાન્યાસ થયો, સોરી આપણે ઉદ્ઘાટન થયું, જી, એ વખતે કોંગ્રેસને આમંત્રણ આપ્યું હતું. હવે રામ મંદિર નો ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે. રામ મંદિર ટ્રસ્ટ મંદિર બનાવ્યું. નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે પણ કહે છે કે આમાં ભાજપનો કોઈ રોલ નથી રામ મંદિર બનાવવા બાબતે અને રામ મંદિર માટે. હવે આમંત્રણ કોણે આપ્યું? તો રામ મંદિર ટ્રસ્ટે આપ્યું. રામ મંદિર ટ્રસ્ટે આમંત્રણ કોણે આપ્યું? કોંગ્રેસ પાર્ટીને આપ્યું. હવે કોંગ્રેસ પાર્ટી પક્ષમાંથી રામ મંદિરના આમંત્રણનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો, જવું કે ના જવું, અને ગયા તો ના ગયા તો કેમ ના ગયા, હવે આ બધા પ્રશ્નો પૂછવાનો
ભાજપને વચ્ચે પડીને ક્યાં જાય છે? મારો તો કઈ ફંક્શન હોય, હું મુકેશભાઈને આમંત્રણ આપું, મુકેશભાઈ ના આવે અને પ્રશાંતભાઈ એમ કે મુકેશભાઈ તમે કેમ આવે, તમે કેમ ના ગયા, તમે કેમ ના ગયા? એટલે આ મુદ્દો જ નથી એનો. આ તમે ફક્ત ખાલી જનતાની વચ્ચે હું તમને વચ્ચે કોંગ્રેસને રોકીને બદનામ વાત કરવા કરી. માટે મારો એક પ્રશ્ન છે કે રામ મંદિરના કેસની સમીક્ષા કરવામાં આવશે, આવું કોંગ્રેસનું નિવેદનમાં તમારું શું કહેવું છે? આ કદાચ તમે મને ખ્યાલ નથી, પણ તમે જો કદાચ કહેતા હોય કે ના ભાઈ આવી સમીક્ષા કરવામાં આવશે એવું કઈ કોંગ્રેસના પક્ષના કોઈ પણ નેતા તરફથી એવું કહેવામાં આવ્યું હોય તો ખરેખર નિંદનીય છે. અને રાહુલ ગાંધીજીએ કહેલું છે. જી જી મુકેશભાઈ, હવે હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે ભાજપની આજે 242 બેઠક પર જીત જોવા મળી રહી છે, જ્યારે બહુમત માટે 272 જોઈએ છે. તો આ જે આંકડામાં જે ડિફરન્સ જોવા મળી રહ્યો છે તે ભાજપ માટે હાર સમાન છે, તે વિશે આપ શું કહેશો? આમ તો 28 સંગઠન પક્ષોથી બનેલું ઇન્ડિયા ગઠબંધન અને 38 પાર્ટીઓથી સંગઠન બનેલું એનડીએ. હવે આ એ આંકડા દરેક આંકડાની ચકાસવા પડશે કે 291માં 38 પાર્ટીઓનો કયો અહમ રોલ છે, પરંતુ તમે એમ કહી દીધું કે 242 ભાજપની છે. હવે આની અંદર જે બીજા સાથી પક્ષો છે એમની ડિમાન્ડ ખૂબ ઊંચી રહેશે, ઊંચા ખાતાની રહેશે, ઊંચા મંત્રીપદની રહેશે અને ખૂબ જ મોટી ડીલ થશે. કારણ કે આ તો રાજકારણ છે, સામ દામ દંડ ભેદ નીતિથી આ ચૂંટણી લડાઈ છે. તો પછી એની અંદર એ અસરકારકતા જોવામાં ચોક્કસ આવશે. રાહુલજીએ કીધું ને કે આ મોદીજીની નૈતિક હાર છે, એ સ્વીકાર કરી લેવો જોઈએ. સિદ્ધાંતિક હાર છે, કારણ કે સંવિધાનને બચાવવા માટે રાહુલ ગાંધીજીએ જે યાત્રા કરી છે, ન્યાય યાત્રા કરી છે, ખરેખર આમ તો હું કહેવા જાઉં ને કે અંબાજીની યાત્રા કરી અને જે પુણ્ય મળે ને એ આ રાહુલ ગાંધીએ 2 યાત્રા કરી અને ખરેખર એમને પુણ્ય મળ્યું છે. લોકોને જાગૃત કરવામાં સફળ થયા છે. એક લોકોની માનસિકતા, મોદી પ્રત્યેની માનસિકતા બદલવામાં પણ ઇન્ડી ગઠબંધન સફળ થયા છે. પરંતુ ડર એક એ વાતનો છે કે આ ઇન્ડી ગઠબંધન શરૂઆતથી પ્રથમ 3 મીટિંગ સુધી એક ન થઈ શક્યું. જ્યારે એક થયા તો સીટોના વહેંચણીના મુદ્દે 3 મીટિંગ બીજી પણ ગઈ, ત્યાં સુધી સીટોની વહેંચણીની પણ તારીખ પડી. છતાં મમતાએ કીધું કે હું કોંગ્રેસને સીટ નહીં આપું. બંગાળની અંદર, દિલ્હીમાં કેજરીવાલજીએ તો ખૂબ જ પરાજય સ્વીકારી જ લીધો છે. એમણે કીધું કે ભાઈ દિલ્હીમાં હું માત્ર 2 સીટ આપીશ, પંજાબની અંદર હું સીટ નહીં આપું. એટલે એક પક્ષનું એક જ્યાં પોતાનું પ્રભુત્વ હતું એવા પંજાબની અંદર જો 4 પાર્ટીઓએ ચૂંટણી મોટા પાયે લડી છે. અકાલી દળ, ભાજપ, કોંગ્રેસ અને આપ, કે જ્યાં ક્યાંક ગઠબંધનમાં છે તો ક્યાંક સામે છે. એટલે આ બાજુ આપણે ગુજરાતની ભરૂચની સીટ પર પણ એવું જ હતું કે આપે જે સીટ છે એ તારીખ પહેલા જ ડિક્લેર કરી નાખી હતી અને પછીથી એ કોંગ્રેસ સાથેનું જોડાણ થયું છે. એટલે આ પ્રકારના જે પ્રમાણેનું જોડાણ થયું છે એની અંદર તૂટવાની સંભાવનાઓ વધુ છે. અને એ પ્રમાણે આપણે જોયું છે કે અત્યાર સુધી જે એકમત થઈને લડ્યા તો ખરા, એટલા માટે લડ્યા કે પોતપોતાના વિસ્તારની સીટોની અંદર સમજૂતી કરી. સરસ નિર્ણય તો સમાજવાદી પાર્ટીએ કર્યો કે એમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું અને એ કોંગ્રેસ સાથેના ગઠબંધનના કારણે કે જે ગઈ વખતે એસપી અને બીએસપી ગઠબંધનથી તમામ વોટ જે હતા એ ભારતીય જનતા પાર્ટીને મળેલા હતા, એટલા માટે ત્યાં વોટ શેર વધી ગયો હતો. પરંતુ આ વખતે એસપી અને કોંગ્રેસ, એટલે એમાં 2 વિચારધારા છે. મુસ્લિમોની સંખ્યા આમ જોવા જઈએ તો ઉત્તર પ્રદેશની અંદર સર્વાધિક છે, વધુ છે. એટલે એનો જે આખો વોટ શેર હતો યાદવ ગ્રુપનો, મુસ્લિમ ગ્રુપનો, દલિત ગ્રુપનો, એટલે આ ત્રણેય વોટ બેંક જે છે એ ઇન્ડિયાના ગઠબંધનના ખાતામાં, એટલે કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને ગયું. તેના કારણે આ ચિત્ર નિર્માણ થયું છે. પરંતુ મેં પહેલા પણ કહ્યું કે જોડતોડની રાજનીતિમાં કોંગ્રેસ હજુ થોડુંક અશિક્ષિત છે. આ શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે આના પહેલા 10 વખત અમિતભાઈ શાહ હોય કે આપણા CR પાટીલ સાહેબ હોય કે નડ્ડા સાહેબ હોય કે સ્વયં પ્રધાનમંત્રી શ્રી હોય, યેનકેન પ્રકારેના પોતાનું ગઠબંધન મજબૂત કરવા માટે તે ગમે તે સ્તરે ગમે તે વિધિ કરી શકે છે. જી તો અમદાવાદ પૂર્વની વાત કરીએ તો અમદાવાદ પૂર્વથી ભાજપના હસમુખ પટેલની જીત થઈ ગઈ છે.
મતદાનના પરિણામ પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ પરમાર, જે ભાજપમાંથી છે, અને આ સાથે જ મુકેશભાઈ ઓઝા, જે રાજકીય વિશ્લેષક છે. જી પ્રશાંતભાઈ, હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવતો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટી ગઈ છે, તેના કારણે આ પ્રમાણનું પરિણામ આજે આવ્યું છે. તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે? માન્ય શ્રી વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબની કોઈ પ્રતિષ્ઠાની અંદર ઘટ નથી આવેલી. હા, વિરોધ પક્ષોને કંઈ ને કંઈ ટોપિક જોઈએ છે, એના લીધે આ બધી વાતો ચાલી રહી છે. હવે મોદી સાહેબ આટલી ઉંમરે આટલા બધા પ્રવાસ કરીને રાજકીય સભાઓ કેટલી કરી, એ બી એક વસ્તુ છે. બીજી વસ્તુ આપણે જોવા જઈએ કે મોદી સાહેબ ગુજરાતની અંદર, હા, એક સીટ અમે હારેલા છીએ, ત્યાં આગળ અમારી મહેનત ઓછી પડી હશે, એ અમે સ્વીકારીએ છીએ, જનાદેશ સ્વીકાર કરીએ છીએ. પણ મોદી સાહેબની કોઈ કમી આવી નથી, એ વાત બી એટલી છે. જી મુકેશભાઈ, હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે આજે જે મતદાનનું પરિણામ આવ્યું છે, તે મતદાનના પરિણામ પર પક્ષ પલટોની કેટલા પ્રમાણમાં અસર થયેલી તમને જોવા મળી રહી છે? પક્ષ પલટુઓની અસર તો જે તે સમયે જોડાણ થયું, જે તે સમયે જોડાઈ ગયા, એ તો આપણે જાણીએ છીએ કે સામ દામ દંડ ભેદ કોઈ પણ પ્રકારની નીતિથી ભારતીય જનતા પાર્ટીએ કોઈ મોકો છોડ્યો નથી કે જ્યાં પણ કોંગ્રેસનું પ્રભુત્વ હતું એવા નેતાઓને ખેંચવાનો પ્રયાસ કર્યો. જેમ આપણે જોયું કે અર્જુન મોઢવાડિયા જેવા છે, ચાવડા સાહેબ જેવા છે, બીજા અન્ય નેતાઓને પણ અંદર લાવવાના ઘણા પ્રયાસો થયા છે. એટલે એ એમનો એ પ્રકારની એક રાજનીતિનો ભાગ હોય છે, કૂટનીતિનો ભાગ હોય છે કે એવા નેતાઓને પોતાની અંદર સાંકળે. પરંતુ જ્યારે પૂછવામાં આવે ત્યારે એવું કહે છે કે કોઈ અમારે ત્યાં આવે તો અમે કોઈને ના પાડતા નથી, જનતાના સેવક હોય છે. પરંતુ એની અંદરના જો આપણે અર્થ તપાસીએ, અંદરની જો ઝીણવટભરી આપણે તપાસ કરીએ તો ખ્યાલ આવે કે આની પાછળ કોઈક ડીલ હોતી હોય છે, કોઈ કમિટમેન્ટ હોતું હોય છે ને એ પ્રકારે એની અંદર ભેળસેળ થતી હોય છે. પરંતુ ગુજરાતની અંદર બીજા અન્ય રાજ્યો કરતાં વીજ દર મોંઘા છે, છતાં લોકો ભાજપને વોટ આપે છે. ગુજરાતની અંદર ઘણા બધા ઇસ્યુ છે, ખનિજ સંપદા નથી, છતાં ગુજરાત એક્સપોર્ટની અંદર આગળ છે. એ ગુજરાતની પ્રજા મહેનતુ છે, ખમીરવંતી છે, ઉત્સાહી છે, ઉત્સવધર્મી છે, પ્રેમી છે. અને મોદીજી માટે ભલે ગમે તે કહેતા હો, પણ એઝ એક વિશ્લેષકની દ્રષ્ટિએ હું કહું તો પ્રધાનમંત્રીના યોગ્ય વ્યક્તિત્વ છે, વિશ્વકક્ષાની પ્રતિષ્ઠા ધરાવતું વ્યક્તિત્વ છે. રોકવા માંગીશ, એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. દેશની રાજનીતિમાં સૌથી મોટી હલચલ જોવા મળી રહી છે. નીતિશ અને ચંદ્રબાબુ નાયડુના હાથમાં ગેમ. હવે આખી ગેમ નીતિશ અને ચંદ્રબાબુના હાથમાં છે. ચંદ્રબાબુ નાયડુએ પ્રેસ કોન્ફરન્સ રદ કરી નાખી છે. હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં નીતિશ કુમાર પણ નથી આવી રહ્યા મીડિયા સામે. નીતિશ અને ચંદ્રબાબુ નાયડુના હાથમાં આખી ગેમ જોવા મળી રહી છે. જ્યારે ચંદ્રબાબુએ સામે નથી આવી રહ્યા, સાથે નીતિશ પણ સામે નથી આવી રહ્યા. દેશની રાજનીતિમાં સૌથી મોટી હલચલ અત્યારે જોવા મળી રહી છે. નીતિશ અને ચંદ્રબાબુ નાયડુના હાથમાં આખી ગેમ જોવા મળી રહી છે અત્યારે, જેમાં ચંદ્રબાબુ નાયડુએ પ્રેસ કોન્ફરન્સ રદ કરી છે તેવી વિગતો હાલ સામે આવી છે. તો આ સાથે નીતિશ કુમાર પણ મીડિયા સમક્ષ હાજર નથી થઈ રહ્યા. નીતિશ કુમાર પણ સામે નથી આવી રહ્યા. તો ચંદ્રબાબુએ એક તરફ પ્રેસ કોન્ફરન્સ રદ કરી નાખી, તો નીતિશ કુમાર બીજી તરફ મીડિયા સમક્ષ હાજર નથી થઈ રહ્યા. દેશની રાજનીતિમાં અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજનીતિમાં સૌથી મોટી હલચલ જોવા મળી રહી છે, જ્યાં આખી ગેમ નીતિશ અને ચંદ્રબાબુ નાયડુના હાથમાં જોવા મળી રહી છે. તો ચંદ્રબાબુ નાયડુએ પ્રેસ કોન્ફરન્સ રદ કરી નાખી હોવાની વિગતો મળી રહી છે. તો આ સાથે નીતિશ કુમાર પણ મીડિયા સામે નથી આવી રહ્યા. મીડિયા સમક્ષ નીતિશ કુમાર હાજર નથી થઈ રહ્યા. તો આજે મતદાનના પરિણામ હતા, જેને લઈને હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે. દેશની રાજનીતિમાં સૌથી મોટી વિગતો હાલ સામે આવે છે. દેશની રાજનીતિમાં સૌથી મોટી હલચલ અત્યારે જોવા મળી રહી છે. નીતિશ અને ચંદ્રબાબુ નાયડુના હાથમાં આખી ગેમ જોવા મળી રહી છે. તો અત્યારે મતદાનના પરિણામ વિશે ચર્ચા કરવા માટે
ફરીથી આપણી સાથે ઉપસ્થિત છે મુકેશભાઈ અને પ્રશાંતભાઈ. જે મુકેશભાઈ, તમે તમારો જવાબ રજૂ કરશો. જેમણે તમે વાત કરી કે નીતિશ બાબુ એટલે કે પલટુરામ અને ચંદ્રબાબુ નાયડુ એટલે કે રાજનીતિના મોટા ખેલાડી, આ બંનેના હાથમાં બે લાડુ છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. હુકમના એક્કા બની ગયા છે. હવે આ હુકમના એક્કા આજની આ કતલની રાત કદાચ ઇન્ડિયા માટે અને એનડીએ માટે હશે. પ્રેસની સામે આવી નથી રહ્યા, પ્રેસ કોન્ફરન્સ કરી નથી રહ્યા, પોતાનું સ્પષ્ટ મત આપી નથી રહ્યા, એટલે કે કંઈક રંધાઈ રહ્યું છે એવી ગંધ અત્યારથી જ આવી રહી છે. હજુ આપણે કદાચ થોડાક જલ્દી હોઈશું, કારણ કે ઇલેક્શન કમિશનર જ્યાં સુધી તમામ સીટનું રિઝલ્ટ ન આપી દે ત્યારબાદ જે વોટ શેરિંગનું ગણિત છે કે કેટલા પર્સન્ટેજમાં વોટ શેરિંગની પ્લસ માઇનસ થયા છે, જો બિહારની અંદર નીતિશ કુમારનું પલડું ભારી હોય અને એમની જે નામની અંદર પ્રસિદ્ધિની અંદર જો કદાચ વધારો થયો હોય તો એમનું વોટ શેર જો વધ્યું હોય તો તેઓ પોતે કિંગ મેકર સાબિત થઈ શકે છે. અને આ રાજનીતિ છે ભાઈ. હવે કોંગ્રેસ કદાચ એ પણ કરે કે નીતિશને પ્રધાન પદ આપી પણ દે. એનું કારણ એ છે કે આ જ નીતિશ કુમાર છે જે ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં પ્રથમ ભૂમિકા અને પોતાને ત્યાં પ્રથમ મીટિંગનું આયોજન કરી અને સૌને એક કરવા અને મોદીની વિરુદ્ધ સૌને એક કરવાની હાકલ કરનાર પણ આ જ નીતિશ કુમાર છે. અને જ્યારે સંગઠનનું થોડુંક કાચું પાકું માળખું તૈયાર થયું, એક બે મિટિંગોની વાતાવરણ બન્યું, પરંતુ એમાં સંયોજકની ભૂમિકા માટે અન્યાય થયો એવી વાત જ્યારે નીતિશ કુમાર ના માધ્યમ થકી દેશની અંદર ફેલાઈ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શંકા કુશંકા કરી રહ્યા હતા. હવે આની અંદર જો એક પ્રખર રાજનીતિકની કૂટનીતિને જો સમજવામાં આવે તો કદાચ એવું પણ હોઈ શકે કે જ્યારે ઇન્ડિયા ગઠબંધનના સમયે એક કૂટનીતિના ભાગ રૂપે પણ નીતિશ કુમાર અલગ થયા હોય અને ભાજપની અંદર રાજનીતિની અંદર આવી અને પાછા ઇન્ડિયા ગઠબંધનમાં જઈ શકે. એ જ રીતે ચંદ્રબાબુ નાયડુ પણ જ્યારે એમને લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો એનડીએ ગઠબંધન દ્વારા, તે સમયે પણ ઘણા પ્રયત્નો પછી તેમને મનાવવામાં આવ્યા છે. એટલે આ બે નેતાઓ કંઈક વિશેષ કરી શકે છે, કરશે જ એવો કદાચ આ કૂટનીતિના ભાગ તરીકે હું એને જોઈ રહ્યો છું. એટલે કે આપણે કદાચ સવારનો ઇંતજાર કરીએ અને રાતના જે પણ આંકડા છે એનો અભ્યાસ કર્યા બાદ અને ભવિષ્ય માટેની રાજનીતિ કદાચ તેઓ કઈ દિશા તરફ નક્કી કરી શકે એ ચિત્ર સ્પષ્ટ થાય તો આપણે એ કહી શકીએ કે કોનું ત્રાજવાનું પલ્લું ભારી બની શકે એમ છે. આમ મતની દ્રષ્ટિએ, સીટની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએનું પલ્લું ભારે છે, પરંતુ આ એનડીએના પલ્લામાં 19 સીટો એ છે જેડીયુની છે, જનતા દળની છે, નીતિશની છે. એટલે આ 292 માંથી 19 સીટો એની કાઢવામાં આવે, 8 સીટો 8 થી લગભગ આઈ એમ નોટ શ્યોર બટ 9-10 સીટ કદાચ ચંદ્રબાબુની કાઢવામાં આવે તો એક પ્રકારે ભારતીય જનતા પાર્ટી પાસે સ્પષ્ટ બહુમત માટે 272 સીટ જોઈએ. એની અંદર ખૂબ જ મોટી ખોટ પડી શકે એમ છે. આ ગણિતનું ચિત્ર જોતા એવું લાગી રહ્યું છે કે ચોક્કસ આજની રાતની અંદર કોઈ મોટો ખેલ થવા જઈ રહ્યો છે. કારણ કે કોંગ્રેસ ભૂખી થઈ ગઈ છે. 10 વર્ષથી તમે જોયું હશે કે એ શાસન વગરની છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અતિશયોક્તિ રૂપેનું એક પ્રકારનું દબાણનું વાતાવરણ આ ઇન્ડિયા ગઠબંધન ઉપર નાખી દીધું છે. આઈટી ઈડીની એક પક્ષીય રેડ, તમે જુઓ બે સીએમને જેલમાં નાખવા, આ પ્રકારના અને સંવિધાનની 400ની પારની વાત કરી. જેમ રાહુલ ગાંધીએ કીધું કે સંવિધાન ખતરામાં છે. આવા મુદ્દાઓ ઉપર ખૂબ જ ગંભીરતાપૂર્ણ આપણે તપાસ કરવી જોઈએ, પ્રજાએ ચિંતન પણ કરવું જોઈએ અને આની અંદર પ્રજા સજાગ રહેવી જોઈએ. કારણ કે જે તમે મંત્રી, જે ઉમેદવારને ચૂંટીને તમે મોકલો છો એ ઉમેદવારની વિશ્વસનીયતા કેટલી છે એનું પણ કદાચ આપણને ચિત્ર જોવા મળે.
શ્રી પ્રશાંતભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે રીતે અત્યારે જોયું કે દેશની રાજનીતિમાં મોટી હલચલ થઈ રહી છે, જેમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ ચર્ચામાં જોવા મળી રહ્યા છે, ત્યારે નીતિશ કુમાર મીડિયા સમક્ષ નથી આવી રહ્યા, ત્યારે તમને શું લાગે છે ફરીથી નીતિશ કુમાર આયારામ ગયારામની નીતિ અપનાવશે? ચોક્કસ હાલની પરિસ્થિતિએ કોઈ વસ્તુ બોલવી મારા માટે યોગ્ય નથી લાગી રહી, કારણ કે રાજનીતિની અંદર ડિબેટની શરૂઆતમાં જ મેં કીધું હતું કે કોઈ કાયમ દોસ્ત નથી રહેતું અને કોઈ કાયમ દુશ્મન નથી રહેતું. કહેવાનો સમય નથી અત્યારે, એવું લાગે અત્યારે છે. ચોક્કસ કહેવાનો સમય જ નથી આપણી પાસે કે આ આવતા 48 કલાકની અંદર ભારત દેશનું રાજકારણ કઈ દિશામાં જશે, એક મોટો પ્રશ્ન છે. પણ ચોક્કસ એટલું કહીશ કે ભારતીય જનતા પાર્ટીની એનડીએ સમર્થનમાં સરકાર બનવા તો જઈ રહી છે અને જઈ રહી છે. હા, વિરોધ પક્ષો શું એમને આવતા કલાકોની અંદર શું ગેમ પ્લાન કરી રહ્યા છે એ અમને આઈડિયા નથી, પણ ચોક્કસ કે રાજનીતિની અંદર દરેક લોકો દરેક પોતપોતાના પાસા મઠારી રહ્યા છે, એ એક વાત ચોક્કસ છે. જી મુકેશભાઈ, આ જ પ્રશ્ન હું તમને ફરીથી પૂછવા માંગીશ કે જે રીતે પ્રશાંતભાઈએ પ્રતિક્રિયા આપી, ત્યારે શું અત્યારે જો રાજનીતિમાં મોટી હલચલ જોવા મળી રહી છે, જેમ રીતે તમે બતાવ્યું કે આજે કતલની રાત કહી શકાય, તો શું નીતિશ કુમાર ફરીથી આયારામ ગયારામની નીતિ અપનાવશે, ફરીથી પક્ષ પલટો કરશે? તેને લઈને તમારી શું સંભાવના છે? નીતિશ કુમારનું ડીએનએ ચરિત્ર જોઈ ચૂક્યા છે. હું કદાચ એમના માટે કોઈ કમેન્ટ કરવા માંગતો નથી, કારણ કે આખું દેશ જાણે છે બિહારની રાજનીતિની અંદર મિત્ર અને દુશ્મન અને છ વખત જ્યારે પક્ષ પલટો કરી શકતો હોય અને પદ માટેની જે લાલસા છે એ નીતિશ કુમારમાં દેખાઈ આવે છે. એક સમયના પ્રતિષ્ઠિત નેતા અને મુખ્યમંત્રી પદ શોભાયમાન કરતા નીતિશ કુમારને કેન્દ્રીય મંડળની અંદર પોતાનું મોટું સ્થાન મળે એની શરતો કદાચ એનડીએ ગઠબંધન સાથે મૂકવામાં આવી શકે એમ છે, અથવા તો આ બાજુ કોંગ્રેસની સાથે પીએમ પદ જેવા વચન થકી પણ કદાચ તેઓ ત્યાં જઈ શકે એમ છે, અને ચંદ્રબાબુ નાયડુ સાથેના પણ કોઈ મોટા પદ સાથે અને ખૂબ જ કોઈ મોટી ડીલ થઈ શકે તેવી સંભાવનાઓ હવે મને એટલા માટે લાગી રહી છે કારણ કે 292 થઈ ગઈ છે એનડીએની, 233 ઇન્ડિયા ગઠબંધનની થઈ ગઈ છે. હવે 292માંથી આ જે મેં કીધું 19-20 સીટો બિહારની તમે ઓછી કરી નાખો એટલે સીધું 272. હવે એમાં જો ચંદ્રબાબુની જો સીટો પડે અને બીજા જે આ બાજુ અધર્સના કદાચ કોઈ એમને 2-4 બીજા મળી જાય ત્યાં, તો ઇન્ડિયા ગઠબંધન પણ સરકાર બનાવી શકે છે. એટલે સંભાવનાઓ સવારે તો એવું ચિત્ર દેખાતું હતું, કદાચ 10 વાગ્યાની આસપાસ અમને 254 અને 257 એ પ્રકારની જ્યારે સમતોલ સીટોનું આંકલન આવતું હતું ત્યારે એક હંગ પાર્લામેન્ટ જેવી સ્થિતિ કે એવી ચિત્ર દેખાતું હતું. પણ ધીરે ધીરે જે પ્રમાણે ચિત્ર સ્પષ્ટ થતું ગયું, શરૂઆતના રુઝાન પ્રમાણે ટકાવારીની અંદર જ્યારે અંતર પડવા લાગ્યો અને જ્યારે 4 વાગ્યા પછી આપણે એમ ચોક્કસ કહી શકીએ છીએ કે લગભગ બધા જ પરિણામો આવી ચૂક્યા છે, અને જ્યારે લીડ સરસાઈ 25-50 હજારથી ઉપરની થઈ જતી હોય એટલે એને વિજય નિશ્ચિંત માની લેવામાં આવે છે. એટલે જે બાકીની પ્રક્રિયાઓ છે એ કદાચ પૂર્ણ થઈ જશે, એને સમય પણ લાગી શકે છે. પરંતુ મેં અગાઉ પણ કીધું કે વોટ શેરિંગ, પર્સન્ટેજ, પ્રતિષ્ઠા, કયા પક્ષની કઈ તોલબાજી, કઈ કમિટમેન્ટ, કયા વચન અને કયા પ્રકારની ડીલ, કઈ કૂટનીતિ, કઈ રાજનીતિ અને કયા પદ, આ બધા પ્રશ્નો આજની રાતના ચર્ચાના મુખ્ય પ્રશ્નો હશે. ઇન્ડિયા માટે પણ ચિંતન હશે અને એનડીએ માટે પણ ચિંતન હશે. એટલે મજા એ વાત છે કે લોકો આ આતુરતાની રાહ જોશે. ચોક્કસથી. શ્રી પ્રસન્નભાઈ, હું તમને ઉત્તર પ્રદેશની બેઠકને લઈને પૂછવા માંગીશ કે ઉત્તર પ્રદેશમાં એનડીએ ગઠબંધનની તમારા મુજબ શું સ્થિતિ જોવા મળી રહી છે? કારણ કે ભાજપે 31 સીટ જીતી છે, જ્યારે સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો 38 સીટ જીતી છે. તેને લઈને તમારું શું કહેવું છે? ચોક્કસ
કે ઉત્તર પ્રદેશની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ક્યાંક ને ક્યાંક અમારી મહેનત ઓછી હશે એ સ્વીકારીએ છીએ, અને જે કંઈ કચાશ રહી ગઈ હશે ભવિષ્યની અંદર અમારા કાર્યકર્તા અને અમારા મહુડી મંડળ દ્વારા અમે એ ત્રુટીઓ દૂર કરવાની અને પ્રજા વચ્ચે પાછો વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટે મહેનતે લાગી જઈશું. ને વાત કરીએ કે સમાજવાદી પાર્ટીની, તે 37 સીટ લઈને આગળ છે. સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી યુપીની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી છે અને પછી કોંગ્રેસ છે. જી જી મુકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ભારતની 543 માંથી એવી કઈ મહત્વની બેઠક છે જ્યાં કાંટાની ટક્કર રહી? કાંટાની ટક્કરમાં તો કંગના રનૌતની સીટ ગણી શકાય, અમેઠીની સીટ ગણી શકાય, રાહુલ ગાંધીની સીટની કલ્પના નથી કરી પણ જે બહુમતી આવી છે એ પ્રતિષ્ઠિત ગણી શકાય. મનીષ તિવારીની ચંદીગઢની સીટ જે છે એ કાંટાની ટક્કર હતી. શશી થરૂર પણ એક સમય પાછળ હતા, પછી આગળ આવ્યા. જેમ ગુજરાતની અંદર ગનીબેન ઠાકોરની ચડાવ ઉતાર આપણે આખો દિવસ જોયો અને અંતે થોડા માર્જિનથી ગનીબેન જીતી ગયા. આણંદ જેવી સીટો, આપણે જામનગરની સીટ જોઈએ, સાબરકાંઠાની જોઈએ સીટ, એ બધી સીટોની અંદર આખો દિવસ ચઢાવ ઉતાર જોવા મળ્યો. એ જ પ્રમાણે મહારાષ્ટ્રની જે સીટો ઉપર પણ આપણને ઘણો ચઢાવ ઉતાર જોવા મળ્યો. એટલે એવું નથી કે સી.આર. પાટીલ જેવી સીટ કે અમિત શાહ સાહેબ સીટ એ એક તરફી આખું વોટિંગ થયું હોય એવી ઘણી ગાંઠી સીટો આપણે ગુજરાતની અંદર કદાચ 3 કે 4 સીટ છે એની ઉપર 5 લાખથી વધુ લીડ મળી છે. પરંતુ જે બીજી બધી સીટો છે એની અંદર રસાકસી થઈ છે. લોકોનો મિજાજ અને મૂડ બંને બદલાયેલો દેખાયો છે. એ જ રીતે હિમાચલની અંદર સ્પષ્ટ બહુમત 4 સીટ સાથે ભારતીય જનતા પાર્ટી આખું રાજ્યને પોતાનામાં લઈ લીધું છે. જમ્મુ કાશ્મીરની અંદર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ઓમાન જે નામ ભૂલી ગયો, ઓમર અબ્દુલ્લા એ પણ હારી ચૂક્યા છે. મહેબૂબા એ પણ હારી ચૂક્યા છે. એટલે કે જે મુસ્લિમ વિસ્તારમાં લગભગ 95% ઉપર મુસ્લિમ મતમાં જે પોતાના ઉમેદવાર એ ભાજપને જીતાડે, 2 સીટ કાશ્મીરમાંથી જીત્યા છે, એ મોટો ઉલટફેર છે. એટલે ત્યાં ચોક્કસ કહી શકાય કે 370 ની જે કલમ હટ્યા બાદ જે વિકાસની રાજનીતિ કરી છે, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થયું છે, લોકોએ તેને જોયું અને એ પ્રમાણે આપ્યું છે. મધ્યપ્રદેશની અંદર શિવરાજસિંહ પાટીલ સાહેબે જબરદસ્ત કામ કર્યું છે અને પોતાની જે પ્રતિષ્ઠા છે એ સાબિત કરી આપી છે અને લગભગ મારા હિસાબે આખી તમામ સીટ મધ્યપ્રદેશની જીતી ચૂક્યા છે. એટલે મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીને ઘણું એવું નુકસાન થયું છે. તમિલનાડુની અંદર ભાજપે 2 ડગલા આગળ માંડ્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે તેલંગાનાની અંદર પણ ભાજપની સીટ આ વખતે સૌથી વધારે વધી છે. ઓવૈસી અને લતા માધવીની સીટ પણ ખૂબ જ ચર્ચાસ્પદ રહી છે. મારી પાસે એના આંકડા નથી કયા વોટ શેર છે, એટલે હું એને સ્પષ્ટ ન કહી શકું. લેકિન જે વર્ષોથી સતત 4 ટર્મ્સથી જીતતા ઓવૈસીની સામે કોઈ ટક્કર આપી હોય તો માધવી લતા છે. એ જ પ્રમાણે ટીએમસીનું વર્ચસ્વ બંગાળની અંદર અકબંધ રહ્યું છે અને ત્યાં પણ સીટો એમણે પ્રાપ્ત કરી છે. એટલે આપણે ઓડિશાની અંદર જોઈએ તો ઓડિશાની અંદર પણ એ જ ચિત્ર જોવા મળ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ પોતે ત્યાં આગળ વધ્યું છે. એ જ પ્રમાણે આંધ્રપ્રદેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો સીટ શેર વધારવામાં સફળ થઈ છે. કેરળની અંદર પણ વોટ શેર વધ્યો છે. સીટોનું પરિણામ અંગે હું કહેવા નથી માંગતો, પરંતુ કર્ણાટકની અંદર જે પ્રજ્વલ રેવન્નાનો જે ઇસ્યુ હતો એ ન માત્ર કર્ણાટકનો હતો પરંતુ આખા દેશમાં એના પડઘા પડ્યા હતા. એટલે જે પૂર્ણ તમામ સીટ જીતવાના જે દાવા હતા કર્ણાટકમાં એ પણ ખોટા પડ્યા છે. એટલે આ રીતે આપણે જો આખા દેશનું ચિત્ર જોઈએ તો ઉત્તરાંચલની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને થોડીક સફળતા મળી છે એવું આપણે ચોક્કસ કહી શકીએ છીએ. પરંતુ જે મોટું ગાબડું પડ્યું છે
એ યુપીમાં પડ્યું છે અને યુપીમાંથી આ પૂર્તિ ક્યાંય થઈ શકે એમ નથી. અતિ વધારે જે પ્રયત્નો કરવામાં આવ્યા સાઉથમાંથી સીટો લાવવાના પ્રયત્નો એનડીએના, એની અંદર કંઈક અંશે સફળ રહ્યા. 200થી વધારે જ્યારે જાહેર સભાઓ કરી હોય, 70થી વધારે જેવી રોડ શો કર્યા હોય પ્રધાનમંત્રીશ્રી, અને પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ જ મહેનત કરી છે. અને રાજનીતિ છે આ તો પ્રચાર પ્રસારનો છે કે તમે જ્યારે સ્ટાર પ્રચારક હો, પ્રમુખ પ્રચારક હો તો તમારી મહેનત વધી જતી હોય છે. એટલે એ તમામે તમામ પ્રચાર પ્રસાર જોવા મળ્યો. તમામે તમામ રાજકીય ગતિવિધિઓની વાણી વિલાસ પણ આપણને સાંભળવા મળી. આરોપ પ્રત્યારોપની જબરદસ્ત રાજનીતિ થઈ અને કદાચ લોકોને ફાવતું મળી ગયું હોય એવા ક્યાંક વચનો પૂરા થયા હોય અને કૂટનીતિની અંદર આ વખતે ઇન્ડિયા ગઠબંધન સૂઝબૂઝ થકી જે સીટો ઉપર કામ કર્યું છે એમની પણ માઇક્રો બુથ મેનેજમેન્ટમાં પણ તેઓ ક્યાંક સફળ થયા છે. આ બધું જ આખું ચિત્ર અત્યારે આપણને ક્લિયર દેખાઈ રહ્યું છે. જે ચોક્કસથી જે પ્રશાંતભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જો નીતિશ કુમાર આયારામ અને ગયારામની નીતિ અપનાવશે તો ત્યારબાદ ભાજપની શું રણનીતિ હશે? ચોક્કસ ભાજપ સરકાર બનાવવા માટે જેમ વિપક્ષો ટ્રાય કરી રહ્યા છે એમ ભાજપ પોતાનું કામ કરશે. અને ઇન્ડિપેન્ડન્ટ બી ઘણા જીતેલા છે, એ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં બી આવી શકે છે. અને જેમ આગળ કીધું, હું મારો એક શબ્દ વારંવાર બોલી રહ્યો છું કે ભાઈ રાજકારણની અંદર આજે દોસ્ત છે ને કાલે દુશ્મન છે, અને કાલે દુશ્મન છે તો આજે દોસ્ત છે. એવા ઘણા પરિણામો ને એવી ઘણી પરિસ્થિતિ આગામી 48 કલાકમાં આપણને જોવા મળશે. જી મુકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જે રાહુલ ગાંધીએ કરી હતી તે ન્યાય યાત્રાની આજે મતદાનના પરિણામ પર અસર પડી છે અને પરિવર્તન જોવા મળ્યું છે, તેને લઈને આપ શું કહેશો? ચોક્કસ અસર થઈ છે એટલે તો આટલી સીટો વધી છે. અને રાહુલ ગાંધીએ પદયાત્રા જે પહેલા કરી અને પછી જે ન્યાય યાત્રા કરી સંવિધાન માટેની, એ બંનેમાં થોડોક ફરક એ હતો કે પહેલાની જે પદયાત્રા હતી એ જ્યારે પણ રોડ ઉપર ચાલતા હતા ત્યાંના લોકોને મળતા હતા, લોકોના પ્રશ્નો લેતા હતા, એમના તે વિસ્તારના પ્રશ્નોની કોપીઓ સ્વીકારતા હતા અને સૌને પ્રસન્નતાપૂર્વક જવાબ આલતા તેઓ પદયાત્રા કરતા હતા. અને જ્યારે તેમણે એવું કહેવાય છે કે 3000 કિલોમીટરથી વધારે તેઓએ પદયાત્રા કરી છે, એટલે સામાન્ય એ છે કે 3000 કિલોમીટરનો વર્ગ વિસ્તારમાં જ્યારે રાહુલ ગાંધી પદયાત્રા કરતા હોય તો સામાન્ય રીતે સૌ કોઈ લોકો એને મળતા હોય, ત્યાંની ભૌગોલિક સ્થિતિનો એમને ખરો અનુભવ થયો હોય, અભ્યાસ કર્યો હોય, જાતિવાદી સમીકરણનો અભ્યાસ એમણે કર્યો છે, સાથી સંગઠન પક્ષોનું વાતાવરણ એમનું જે ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. એટલે જેમ હમણાં પ્રેસ કોન્ફરન્સમાં પણ ખડગે સાહેબે કીધું કે રાહુલજીની બંને યાત્રા અત્યંત સફળ હોવાને કારણે આજની જે જીત છે, એમનું જે સંખ્યાબળ છે વધી ગયું છે, એના માટેનો એ શ્રેય આપી રહ્યા છે. જે ચોક્કસથી જે પ્રશાંતભાઈ, હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ પશ્ચિમ બંગાળ વિશે કે પશ્ચિમ બંગાળમાં 42 બેઠક હતી, જેમાંથી 12 બેઠક ભાજપે પ્રાપ્ત કરી છે, જ્યારે 1 કોંગ્રેસે પ્રાપ્ત કરી અને આ સાથે 29 બેઠક ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસે જીતી છે. તેના વિશે આપ શું કહેશો? શું ભાજપનો પ્રચાર પ્રસાર પશ્ચિમ બંગાળમાં પણ નબળો સાબિત થયો છે? પશ્ચિમ બંગાળમાં પહેલાની પરિસ્થિતિ કરતા અત્યારની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો જી કે ક્યાંય ને ક્યાંય અમારી જે કચાશ રહી ગઈ છે એ આ રિઝલ્ટ ઉપરથી દેખાઈ આવે છે. પશ્ચિમ બંગાળની વાત કરો, આપ મહારાષ્ટ્રની વાત કરો, રાજસ્થાનની વાત કરો કે એમપીની વાત કરો, ક્યાંય ને ક્યાંય અમારો પ્રચાર પ્રસારની અંદર અમારી ત્રુટિઓ રહી ગઈ છે, એ વાત સાબિત થાય છે અને અમે સ્વીકારીએ છીએ. જી જી મુકેશભાઈ, હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે ભાજપે ધારેલા આંકડા મુજબ પરિણામ હાંસલ નથી કર્યું, તેના વિશે આપની શું પ્રતિક્રિયા છે? હવે આ તો મત જે છે, મારા એકના મતથી તો પરિણામ નથી આવ્યું, એટલે પ્રજાના મૂડ, સાચો મૂડ પ્રજાએ આપ્યો છે, એટલે આમાં મતદારનો વિજય થયો છે.
પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ સમજાયું છે કે અત્યાર સુધી નાગરિકોને મતદારો ગણતા હતા, નાગરિકો નહીં. એ કદાચ જો આ ઈશારામાં ભૂલ સમજાઈ જાય તો હવે આગામી સમયમાં મતદારોને નાગરિકો ગણશે, નાગરિકો તરીકેનું એ જો જી. વર્ણન થશે તો કદાચ ભારતીય જનતા પાર્ટી ફરી એક મજબૂત સ્થિતિની અંદર આવી શકે એમ છે. આગામી જે વિધાનસભાની ચૂંટણીઓ છે કદાચ એક પરિબળ નક્કી કરતું હોય છે, એક હવા નક્કી કરતી હોય છે. આ વખતે એવી કોઈ હવા નથી લોકસભાની ચૂંટણીમાં, જી. એટલે તટસ્થ ચૂંટણી થઈ છે. ઇલેક્શન કમિશનરની ખૂબ જ શાનદાર કાર્યવાહી થઈ છે જી. અને આ વખતે એકદમ ચોખ્ખી ઈવીએમની પ્રતિષ્ઠા જળવાઈ રહી છે. આ બધું ચિત્ર ઘણું બધું કહી જાય છે. ચોક્કસથી તો મતદાનના પરિણામ પર ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીશું વિરામ બાદ.